हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ। તો વર્તુળ એ શબ્દથી તમે પરિચિત છો કે વર્તુળ કોને કહેવાય। આપણે એની ડીપમાં માહિતી લેવાની છે। તો ધારો કે કોઈ એવું સમતલ આપણે લઈ લઈએ અને એમાંથી વર્તુળની રચના કરીએ। વર્તુળની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે પહેલાં એને સમજીએ કે વર્તુળ શું છે। તો ધારો કે આ કોઈક સમતલ છે, આ સમતલની અંદર કોઈક એવું નિશ્ચિત બિંદુ લઈ લઈએ અને નિશ્ચિત બિંદુથી નિશ્ચિત કોઈક એવું અંતર કે આ જે અંતર છે અહીંયાથી ધારો કે અહીંયા સુધીનું કોઈ અંતર લઈ લઉં હું। આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓનો સમૂહ, સમતલના બિંદુઓનો સમૂહ એટલે કે આને જો વિચારીએ તો આ બધા જે બિંદુઓ છે આ જે ડોટ 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 જે લાગે છે એ બિંદુઓને તમે જ્યારે જોઈન્ટ કરો અને જે રચના બને છે એને શું કહેવાશે? વર્તુળ। ફરીવાર, સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે રહેલા સમતલ પરના બિંદુઓનો સમૂહ જેને શું કહે છે? વર્તુળ। તો વર્તુળની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકે તમે? સમતલના એક નિશ્ચિત બિંદુ પરથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। તો વર્તુળની વ્યાખ્યા રીતે આપી શકીએ આપણે। તો સમતલમાં એક નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલ પરના બિંદુઓનો સમૂહ જેને વર્તુળ કહે છે। ફરીવાર, કોઈ સમતલ તમને આપેલું છે, આ સમતલ પરનું કોઈ એક નિશ્ચિત બિંદુ અને આ બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના એટલે કે એ સમતલના બિંદુઓના સમૂહને શું કહે છે? વર્તુળ। હવે ધારો કે અહીંયા જે આપણે નિશ્ચિત બિંદુ જે લઈ લીધું એને ધારો કે નામ આપી દઈએ આપણે પી અથવા તો સી નામ આપી દઈએ। અને તો આ જે બિંદુ જે છે અને ત્યાંથી જે આપણે નિશ્ચિત અંતર અહીંયા જે આપણે હમણાં બિંદુ લીધું હતું એને ધારો કે નામ આપી દઉં અહીંયા હું પી એટલે કે વર્તુળ પર કોઈ બિંદુ આપી દઈએ આપણે પી। હવે આ જે બધા માપ તમે આ બિંદુ પી અહીંયા આપશો તો પણ એટલું જ માપ મળશે જેટલું અહીંયા મળ્યું છે। એટલે જે નિશ્ચિત બિંદુ આપણે લીધું એને શું કહે છે? વર્તુળનું કેન્દ્ર। હવે વર્તુળ આખું રચાઈ ગયું છે તો આ જે નિશ્ચિત બિંદુ લીધું એને શું કહે છે? વર્તુળનું કેન્દ્ર। અને એ બિંદુથી જે આપણે નિશ્ચિત અંતર લીધું, જે બિંદુ અહીંયા પી આપેલું છે એને શું કહે છે? નિશ્ચિત અંતર। તો અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર સી કહે છે। સી ફોર સેન્ટ્રલ ઉપરથી પણ અથવા તો કોઈ પણ બિંદુ તમે એને આપી શકો છો। હવે જે પી બિંદુ આપણે નિશ્ચિત અંતર લઈ લીધું એટલે કે આ જે સીપીનું માપ છે, સીપી એ નિશ્ચિત જે અંતર બન્યું એને ત્રિજ્યા કહેવામાં આવે છે, જેને વર્તુળની ત્રિજ્યા જેને આપણે દર્શાવીએ છીએ આર વડે। તો નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા સીપી અથવા તો એટલે અથવા અહીંયા લખી દઈએ સીપી બરાબર આર કહે છે। એને દર્શાવવામાં આવે છે આર એટલે કે જે સીપીનું માપ થયું નિશ્ચિત અંતર એને શું કહેવાય? આર। તો આ જે બન્યું એને શું કહેવાશે? આખું વર્તુળ। તો ફરીવાર વર્તુળની વ્યાખ્યા શું થશે? સમતલમાં એક નિશ્ચિત બિંદુઓથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓનો સમૂહ જેને શું કહે છે? વર્તુળ। જે નિશ્ચિત બિંદુ લીધું એને શું કહે છે? વર્તુળનું કેન્દ્ર સી।
અને જે નિશ્ચિત અંતર છે એને શું કહે છે? ત્રિજ્યા, અને જે દર્શાવવામાં આવે છે r વડે. હવે આ જે સમતલ થયું એ સમતલ આ વર્તુળ જે રચાય છે એ સમતલનું વિભાજન કરે છે. એટલે કે આ જે સમતલ અહીંયા ફરીવાર ડ્રો કરું છું એની અંદર આ રીતે કોઈ નિશ્ચિત બિંદુથી અહીંયા જે લીધું અંતર આપણે આ રીતે વર્તુળ જે ડ્રો કર્યું એ શું કરે છે? વર્તુળ સમતલનું વિભાજન કરે છે. એટલે કે સમતલને 3 ભાગમાં વહેંચે છે અથવા તો 3 ભાગની અંદર વહેંચાય છે. તો એની અંદરનો જે પહેલો ભાગ બને છે એ કયો થઈ જશે? તો એ સમતલ એની અંદર આવેલું જે વર્તુળ એ પહેલો ભાગ એનો થઈ ગયો. એટલે જે આ આખો ભાગ રચાય એ પહેલો ભાગ પહેલાં તો કયો બન્યો? વર્તુળ. બીજો ભાગ કયો બનશે? તો બીજો ભાગ વર્તુળનો અંદરનો ભાગ, એટલે કે આ જે વર્તુળ છે એનો અંદરનો ભાગ. આપણે જે વર્તુળ અહીંયા રચ્યું પહેલાં આ વર્તુળનો અંદરનો ભાગ જેને શું કહે છે? એનો બીજો ભાગ કે સમતલનો ભાગ થઈ ગયો. વર્તુળનો અંદરનો ભાગ, સમતલનો ભાગ બીજો કયો પડશે? તો બીજો ભાગ પડશે વર્તુળનો અંદરનો ભાગ. ત્રીજો ભાગ એનો કયો પડશે? તો ત્રીજો ભાગ જે વર્તુળની બહાર આપેલા એક વર્તુળ છે એ એનો પહેલો ભાગ. બીજો ભાગ કયો પાડે? વર્તુળ જે રચાઈ ગયો છે એની અંદરનો ભાગ. જે સમતલનો જ એક ભાગ છે સમતલનો 3 ભાગની અંદર વિભાજિત કરે છે, વહેંચે છે એની જગ્યાએ આપણે લખી દઈએ વિભાજિત કરે છે, વિભાજિત થાય છે. જે વર્તુળ રચાયું એની બહારનો ભાગ, એટલે કે આપણે વર્તુળનો બહારનો ભાગ કહી શકીએ. વર્તુળનો બહારનો ભાગ. તો ત્રીજું સમતલનો ત્રીજો ભાગ કયો પડશે? તો વર્તુળનો બહારનો ભાગ. તો આ રીતે સમતલ જે છે એ 3 ભાગની અંદર વિભાજિત થાય છે. પહેલો ભાગ એનો બને છે વર્તુળ, બીજો ભાગ બને છે વર્તુળનો અંદરનો ભાગ, અને ત્રીજો બને છે વર્તુળનો બહારનો ભાગ. ક્લિયર? તો વર્તુળની વ્યાખ્યા, વર્તુળ સમતલ જે છે વર્તુળ જ્યારે રચાય છે ત્યારે એ સમતલને 3 ભાગની અંદર વિભાજિત કરે છે. હવે આપણે જોઈએ વર્તુળની જીવા. સમતલની અંદર વર્તુળ કઈ રીતે રચાય છે એ જોઈ લીધું. હવે આપણે જીવાની વાત કરીએ. તો આ રીતે કોઈ વર્તુળ છે. આ વર્તુળની અંદર કોઈ પણ વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુઓ જે છે, ધારો કે અહીંયા લઈ લઈએ આપણે 2 બિંદુઓ. આ 2 બિંદુઓને જોડતો કોઈ રેખાખંડ હોય, ધારો કે અહીંયા બિંદુ A છે અને આ બિંદુ B છે. આ બંનેને જોડતા રેખાખંડ જે છે એને શું કહે છે? વર્તુળની જીવા. તો એની વ્યાખ્યા આપીએ તો કઈ રીતે આપી શકીએ આપણે? વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડને શું કહે છે? વર્તુળની જીવા. વર્તુળ પરના કોઈ પણ બિંદુ લઈ લો તમે. આ રીતે કોઈ બિંદુ લઈ લો અહીંયા P અને Q. તો આ પણ શું કહેવાશે? વર્તુળની જીવા. તો વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો આ AB જે છે આકૃતિમાં AB એ વર્તુળની જીવા છે. આકૃતિમાં AB એ વર્તુળની જીવા છે. હવે જે જીવા લીધી એના પરથી વ્યાસ, તો વર્તુળનો વ્યાસ કયો થશે? તો વર્તુળનું કેન્દ્ર હમણાં આપણે જોયું હતું અહીંયા C કેન્દ્ર છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનું શું કહે છે? વ્યાસ કહે છે. વર્તુળનું જે કેન્દ્ર છે એમાંથી જે પસાર થતી જીવા છે એને શું કહે છે? હમણાં આપણે જોયું કે આને શું કહેવાય? જીવા. જે કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એને શું કહે છે? વર્તુળનો વ્યાસ. તો
तो वर्तुळનો व्यास, व्यासની વ્યાખ્યા આ બધા એમસીક્યુની અંદર તમને પૂછાઈ શકે છે। તો વર્તુળનો વ્યાસની વ્યાખ્યા આપવી હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો व्यास कहे छे। केंद्रमांथी पसार थती जीवा तो एने शुं कहे छे? वर्तुळनो आ केंद्र छे, आ कोई वर्तुळ लीधुं तो केंद्रमांथी पसार थती जीवा जे छे एने शुं कहे छे? वर्तुळनो व्यास। हवे जे वर्तुळ छे एनी अंदर सौथी मोटामां मोटी जो जीवा रचाशे तो ए कई थशे? ए बी। तो जे मोटामां मोटी जीवा छे एने शुं कहे छे? व्यास कहे छे। तो वर्तुळनी मोटामां मोटी जीवाने वर्तुळनो व्यास कहे छे। तो आ हती वर्तुळनी बेजिक माहिती। हजी आपणे आनी अंदर समजवानी छे आगळ ते वर्तुळनी चाप। तो वर्तुळनी चाप कई રીતે रचाय छे? तो चापनी व्याख्या ए सिवाय एना वृत्तखंड ए विषे आपणे चर्चा करीए नेक्स्ट। हवे नेक्स्ट वर्तुळना चाप એટલે વર્તુળ પરની જે ચાપ છે એની વ્યાખ્યા આપવી હોય તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે છે। તો વર્તુળ દ્વારા જ આપણે સમજીએ તો આ રીતે કોઈ વર્તુળ છે, વર્તુળ પરના તમને બે બિંદુઓ કયા? તો ધારો કે કોઈ આ બિંદુ છે એ, આ બિંદુ છે બી। તો અહીંયા वर्तुळ परना बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनी चाप कहे छे। धारो कि ए थी बी जो उपरनो मोटो भाग लई लईए तो आ एक चाप थई गई कहेवाय। ए रीते जो आ नीचेनो भाग लई लईए तो आ पण एक चाप थई गई कहेवाय। तो बंने चाप मोटो भाग अने नाना भाग बे रीते विभाजित थाय छे। जो ए थी बी सुधीनी लईए आपणे तो आ एक नानी एक चाप बनी गई कहेवाय। एटले कोई बे बिंदुओ वच्चेनो जे भाग छे एने वर्तुळनी चाप कहे छे। हवे जे मोटी चाप छे, मोटी चापने गुरुचाप कहे छे। गुरु एटले के मोटो, तो ए चाप जे छे एने गुरुचाप कहे छे अने नानी चापने लघुचाप कहे छे। जे नानी चाप छे एने लघुचाप कहेवाय छे। आकृतिमां जोईए तो आपणे ए थी बी जे चाप छे, ए थी बी अने एने आ रीते दर्शाववामां आवे छे। उपर चाप जेवी निशानी आपे चंद्राकार जेवो एक आकार आपवामां आवे छे, एने शुं कहेवाशे? गुरुचाप। अने ए थी बी नानुं अंतर जे छे एने शुं कहेवाशे? लघुचाप। हवे जो अहींया कदाच आ जे चाप लीधी एनी वच्चेनुं कोई बिंदु अहींया आवी गयुं होय। धारो के अहींया आपणे बी बिंदु लई लईए तो आ चापने कई रीते दर्शावी? आखी ए बी चाप। तो एने पछी आ रीते दर्शाववामां आवे छे ए पी बी। आ रीते दर्शाववामां आवे छे, एने पण शुं कहेवाशे? गुरुचाप। तो आ पण शुं थई गयुं? गुरुचाप। हवे जो आ वस्तु जे छे ए अने बी बिंदु वच्चे जे चाप रचाय छे ए रीते कोई वर्तुळ पर सेंटर में पसार थी, हमणां जे आपणे लीधुं कि वर्तुळना केंद्रमांथी पसार थती जीवा एटले कि आ रीते कोई चाप लीधी होय आपणे ए थी बी तो ए बी अने नीचेनो भाग ए बी नो ए बंने चाप केवी मळशे आपणे? समान। एटले कि आ बंने भाग केवा मळशे? कोई लघु के गुरु मळशे नहीं, बंने केवा मळशे चाप? अहींया समान। अने समान चाप मळशे एटले आ बंने शुं कहेवाशे? अर्ध वर्तुळ। एटले कि ए अने बी बे बिंदुओ वच्चेनी चाप समान मळे तो ते अर्धवर्तुळ रचे छे। बंने चाप जो व्यासनी अंदर तमने व्यासनुं जे मूल्य छे एनी रीते तमे ए बी अंत्य बिंदु मळता होय तो ए चाप बंने केवी थई जशे? अर्धवर्तुळ रचशे। એટલે કે બંને ચાપ તમને સમાન મળે છે પણ વર્તુળ કેવા થઈ ગયા? બંને અર્ધવર્તુળ। નેક્સ્ટ પરી
વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। આ વર્તુળ છે ત્યાંથી તમે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરો તો અહીંયાથી ચાલતા 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 તમે જ્યારે અહીંયા પાછા આવો તો આ શું કહેવાશે? વર્તુળનો પરિઘ। ક્લિયર? તો આખા વર્તુળની જે પૂર્ણ લંબાઈ છે પૂરેપૂરી એને શું કહે છે? વર્તુળનો પરિઘ। એનું સૂત્ર તમે જાણો છો, એનું સૂત્ર શું છે? 2πr। નેક્સ્ટ વૃત્તખંડ। તો વૃત્તખંડ કોને કહેવાય? તો જીવા અને તેના બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે। એટલે કે કોઈ આ જે આખી જીવા છે, કોઈપણ જીવા લઈ લો અને એ જીવાના બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશને, એટલે કે આ પ્રદેશ લો અથવા તો આ પ્રદેશ લો, કોઈપણ પ્રદેશ તમે લઈ લો તો એને શું કહે છે? પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહે છે। હવે જે મોટો જે જીવા અને લઘુચાપ વડે બનતા, લઘુચાપ એટલે હમણાં આપણે અહીંયા જોયું, જે સૌથી મોટી ચાપ છે આ બે બિંદુઓ લીધો, સૌથી મોટી જે ચાપ છે એને શું કહે છે? ગુરુ વૃત્તખંડ। અને જે સૌથી નાની છે એને શું કહે છે? લઘુ વૃત્તખંડ। તો જીવા અને લઘુચાપ વચ્ચે બનતા વૃત્તખંડને શું કહે છે? લઘુ વૃત્તખંડ। આ જે જીવા તો કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો, તો પીથી ક્યુ આ જે નીચેનો ખાલી ભાગ દેખાય છે એને શું કહે છે? આ જે ચાપ થઈ એ શું છે? લઘુ ચાપ, પણ એના દ્વારા જે વૃત્તખંડ રચાય છે એને શું કહે છે? લઘુ વૃત્તખંડ। હવે એ જ રીતે જીવા અને ગુરુચાપ, એટલે ગુરુચાપ એટલે કે મોટી ચાપ જે રચાય છે એના વચ્ચે જે વૃત્તખંડ બને છે એને શું કહે છે? ગુરુ વૃત્તખંડ। ક્લિયર? તો આ વૃત્તખંડ કોને કહેવાય? મોટી ચાપ વડે રચાતા ખંડને શું કહે છે? ગુરુ વૃત્તખંડ। અને નાની ચાપ વડે રચાતો જે પ્રદેશ છે એને શું કહે છે? લઘુ વૃત્તખંડ। હવે આપણે નેક્સ્ટ જોઈએ વૃત્તાંશ વિશે। તો વૃત્તાંશ શું છે એ સમજીએ। નેક્સ્ટ આપણે જોઈએ વૃત્તાંશ। તો વૃત્તાંશની વ્યાખ્યા શું થશે? તો ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંતરબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને શું કહે છે? વૃત્તાંશ કહે છે। તમને શું કહે છે? ચાપ, પહેલાં તો કોઈ વર્તુળ દોરી દઈએ આપણે। તો ધારો કે આ કોઈક વર્તુળ છે, ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓ, વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓ, તો હમણાં આપણે લીધું હતું, ધારો કે આ કોઈ પી અને આ ક્યુ, બે અંત્યબિંદુઓ છે વર્તુળ પરના, વર્તુળના કેન્દ્રથી। તો આ વર્તુળનું કેન્દ્ર છે, એને જોડી દો તમે, સી કેન્દ્ર તમને અહીં આપેલું છે। તો વર્તુળ, ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યાઓ, બંને ત્રિજ્યાઓ થઈ ગઈ કઈ? સીપી અને સી ક્યુ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને શું કહે છે? વૃત્તાંશ કહે છે। એટલે કે આ બંને વચ્ચેનો જે ભાગ છે આને શું કહેવાશે? બે ભાગ આની અંદર પડે છે, તો આ શું થઈ ગયું? વૃત્તાંશ। આ જે ભાગ રચાય છે એને વૃત્તાંશ કહે છે। ક્લિયર? લઘુચાપ અને તેના અંત્યબિંદુઓમાંથી દોરેલ ત્રિજ્યાઓ દ્વારા લઘુ વૃત્તાંશ મળે છે। લઘુચાપ એટલે નાની ચાપ, આ નાની ચાપ બનશે પીક્યુ, જે નીચેનો ભાગ છે લઘુચાપ છે, અને તેના અંત્યબિંદુમાંથી દોરેલ ત્રિજ્યાઓ એટલે કે આ બે ત્રિજ્યાઓ, અને એના દ્વારા જે લઘુ વૃત્તાંશ મળે છે, એટલે આ જે કહેવાશે એ શું કહેવાશે? જે નાનું વૃત્તાંશ મળે છે એને લઘુ વૃત્તાંશ કહે છે, અને જે મોટું વૃત્તાંશ મળે છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ। ક્લિયર? આ વસ્તુ સમજ ના પડે કે લઘુચાપ અને તેના અંત્યબિંદુમાંથી દોરેલ ત્રિજ્યાઓ દ્વારા લઘુ વૃત્તાંશ મળે છે, ગુરુચાપ અને તેના અંત્યબિંદુઓ દ્વારા દોરેલ ત્રિજ્યાઓ દ્વારા ગુરુ વૃત્તાંશ મળે। એટલે બંને જે અંત્યબિંદુઓ છે એના દ્વારા જે લઘુચાપ છે એના દ્વારા જે વૃત્તાંશ રચાય છે એને ગુરુ વૃત્તાંશ કહે છે, અને બંને જે અંત્યબિંદુઓ છે એ લઘુચાપ દ્વારા જે રચાય છે એને શું કહેવાય છે? લઘુ વૃત્તાંશ। ક્લિયર? હવે નેક્સ્ટ ખાસ કે આ બંને ચાપ, બંને વૃત્તખંડ, હમણાં જ આપણે જોયું વૃત્તખંડ, ચાપ અને બંને વૃત્તાંશ, આ ત્રણ વસ્તુ સમાન હોય ત્યારે શું બને છે? અર્ધવૃત્તીય પ્રદેશ કહે છે। એટલે કે એને એ મળે છે, અથવા તેની વ્યાખ્યા આપવી હોય તો બંને ચાપ, બંને વૃત્તખંડ અને બંને વૃત્તાંશ સમાન હોય ત્યારે અર્ધવૃત્તીય પ્રદેશ મળે છે। એટલે કે અર્ધવૃત્તીય પ્રદેશ એને કહે છે। તો ક્લિયર થઈ ગયું?
તો નેક્સ્ટ હવે આપણે જો બેઝિક ઇન્ફોર્મેશન હતી વર્તુળની, જે MCQની અંદર તમને ઉપયોગમાં લેવાશે. નેક્સ્ટ હવે જોઈએ સ્વાધ્યાય 10.1. સ્વાધ્યાય 10.1 એનો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા તમારી શું છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું હોય છે. તો હમણાં આપણે સમતલની અંદર જોયું હતું, તો એની અંદર આ એક વર્તુળ હતું અને એની અંદરનું જે કેન્દ્ર છે એ વર્તુળના કયા ભાગમાં આવેલું છે? તો કેન્દ્ર ક્યાં હોય? વર્તુળની અંદર, કારણ કે કેન્દ્રથી જ નિશ્ચિત કોઈ નિશ્ચિત બિંદુથી જ આપણે નિશ્ચિત અંતર લઈ અને વર્તુળ દોરતા હોઈએ છીએ. તો ક્યાં આવશે એ બિંદુ? વર્તુળના અંદરના ભાગમાં. તો અહીંયા આન્સર આવશે વર્તુળના અંદરના ભાગમાં હોય છે. સેકન્ડ નંબરની, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં આવેલું હોય છે. બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય. આ જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી વર્તુળની જે ત્રિજ્યા ક્યાં હોવાની? વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ, વર્તુળના સેન્ટર જે વચ્ચેનું કેન્દ્ર છે ત્યાંથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈએ તો એ ક્યાં હશે? વર્તુળની અંદર. પણ શું કહ્યું છે? ત્રિજ્યા કરતાં વધારે. તો ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળ પરના જે કંઈ બિંદુઓ સુધીનું અંતર છે એ વર્તુળ ત્રિજ્યા કહેવાય. પણ અહીંયા તમને વધારે કહ્યું છે એટલે કે વર્તુળની બહાર નીકળી જશે એ. તો એ ક્યાં હશે બિંદુ? વર્તુળના બહારના ભાગમાં હોવાનું, કારણ કે ત્રિજ્યા કરતાં વધારે માપ તો એ વર્તુળની બહાર નીકળી જશે. તો વર્તુળના બહારના ભાગમાં હોય છે. થર્ડ નંબરની, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનું શું છે? મોટામાં મોટા એ જીવા હમણાં જ આપણે શીખ્યા હતા કે આ કોઈ વર્તુળ છે એની મોટામાં મોટી જીવા એટલે કે કઈ કહેવાશે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય. એટલે મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું છે? વ્યાસ છે. નેક્સ્ટ, જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. ચાપના અંત્યબિંદુઓ, આ રીતે કોઈ વર્તુળ છે એની અંદર ધારો કે A અને B છે, એ ચાપના અંત્યબિંદુઓ પણ છે, એ સાથે વ્યાસના પણ અંત્યબિંદુઓ છે. તો એ બંને કઈ રીતે વિભાજિત થાય છે? અર્ધવર્તુળની અંદર. તો એ ચાપ કઈ કહેવાશે? અર્ધવર્તુળ. આ ચાપ કઈ? બંને સમાન જ મળવાની. આની અંદર તમને કોઈ લઘુ કે ગુરુ ચાપ મળવાની નથી. બંને ચાપ જો વ્યાસના અંત્યબિંદુ હોય તો બંને એક આખું વર્તુળ બે ભાગની અંદર વિભાજિત થાય છે અર્ધવર્તુળની અંદર. તો એ ચાપ પણ શું કહેવાશે? અર્ધવર્તુળ ચાપ. નેક્સ્ટ, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. વર્તુળનો વૃત્તખંડ અને વર્તુળની ચાપ. ધારો કે આ કોઈ વર્તુળ છે આપણું. પહેલાં શું કહ્યું છે? વર્તુળનું વૃત્તખંડ એટલે કે કોઈક આ A અને AB ભાગ લઈ લઈએ આપણે, A અને B. તો આટલો ભાગ છે AB ને જોઈન્ટ કરો તમે એટલે આ ભાગ છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. અને જે નીચેનો ભાગ રચાય છે એને શું કહેવાશે? લઘુ વૃત્તખંડ. તો એ વૃત્તખંડ જે છે એ આખો વૃત્તખંડનો કોઈ પણ ભાગ લઈ લો, એ વર્તુળના ચાપ એટલે વર્તુળની જે ચાપ, ધારો કે આ ચાપ છે નીચેની, આપણે AB નીચેની ચાપ લઈ લઈએ અને આ સામે ઉપર ગુરુ વૃત્તખંડ લઈએ. એ બંને અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે એટલે કે બંને વચ્ચેનો જે પ્રદેશ એટલે કે આને શું કહેવાશે? આ જે છે એને શું કહેવાશે? જીવા. કારણ કે કોઈ વર્તુળનો કોઈ પણ વૃત્તખંડ લઈ લો તમે, ઉપરનો વૃત્તખંડ લો કે એટલે ગુરુ વૃત્તખંડ લો કે લઘુ વૃત્તખંડ લો, અને એ સાથે વર્તુળની કોઈ પણ તમે ચાપ લઈ લો તો એ વચ્ચે જે રચાય છે એને શું કહેવાશે? જીવા કહે છે. અને જીવા વચ્ચેનો એ પ્રદેશ છે. ક્લિયર? પછી નેક્સ્ટ, સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગમાં વિભાજિત કરે છે. તો પહેલાં તો સમતલ જે છે એની અંદર જો વર્તુળ આવેલું હોય તો વર્તુળ પોતે, ત્યારબાદ વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ, કેટલા ભાગ થઈ ગયા? 3. વર્તુળ પોતે 1, વર્તુળની અંદરનો ભાગ 2 અને વર્તુળની બહારનો ભાગ. આપણે હમણાં જ જોયું તો એ કેટલા ભાગની અંદર વિભાજિત કરે છે? 3 ભાગમાં એ વહેંચે છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 1. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2, વિધાનો સત્ય કે અસત્ય કારણ સહિત જણાવવાના છે. પહેલું વિધાન છે કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તો ફર્સ્ટ નંબરનું વિધાન જે છે એ શું છે? કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા. તો આ વિધાન કેવું છે? સત્ય છે.
એનું કારણ ત્રિજ્યાની વ્યાખ્યા થશે, કારણ કે ત્રિજ્યા એ કેન્દ્રથી વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતો રેખાખંડ, જેને શું કહેવાશે? ત્રિજ્યા. તો અહીંયા એ જ કન્ડિશન છે, કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. એટલે એની વ્યાખ્યા જ આપણને કહે છે કે આ વિધાન સત્ય છે. નેક્સ્ટ, વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વર્તુળની સમાન જીવાઓ છે, તો જીવાઓની સંખ્યા શાંત હોતી નથી. આ કોઈ વર્તુળ લઈએ આપણે, તો આની અંદર તમે અસંખ્ય જીવાઓ દોરી શકો છો. આવી નાની મોટી ઘણી અસંખ્ય જીવાઓ તમે દોરી શકો છો. એ રીતે આમથી આમ લઈ લો, આવી ઘણી બધી જીવાઓ તમે દોરી શકો છો. એટલે જીવાઓની સંખ્યા જે છે એ શાંત નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો એનો મિનિંગ, કારણ શું આપશો? વર્તુળની સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય હોય છે. નેક્સ્ટ, જો વર્તુળને 3 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. આ વર્તુળ છે, આના 3 સમાન ભાગ, એટલે પહેલાં તો આ અહીંયા લઈ લઈએ બિંદુ, આ બિંદુ P, આ બિંદુ R અને આ છે Q. તો આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આ રીતે 3 ભાગ મળે છે. તો આ 3 ભાગ તમે જુઓ કે એ ગુરુચાપ છે, તો 3 ભાગની અંદર તમને નાની ચાપ જોવા મળે છે. તો 3 જે વર્તુળને 3 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ હોતી નથી. એ પ્રત્યેક કેવા હશે? વિધાન કેવું છે? આ અસત્ય. કેવી ચાપ મળે છે તમને? ત્યાં ગુરુચાપ નથી મળી, ત્યાં મળે છે તમને લઘુચાપ. નેક્સ્ટ, 4th નંબર, વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે, જેને વર્તુળનો વ્યાસ કહે છે. એ તો દેખીતી રીતે સાચું જ છે કે આ રીતે કોઈ વર્તુળ છે, એના કેન્દ્રથી કોઈ બિંદુ અહીંયા લઈએ અને એટલી ને એટલી ત્રિજ્યા, એટલે કે આટલું અંતર આ બાજુ લાંબુ કરે તો આ તમને એ બી આખો વ્યાસ મળી જાય છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે, આ કોઈ જીવા છે એ ક્યાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી. અથવા તો કોઈ પણ તમે ત્રિજ્યા લઈ લો, તે ઓલવેઝ શું હશે? એ ત્રિજ્યાની બમણી થશે. એટલે વ્યાસને ડીનું સૂત્ર આપવું હોય તો શું થઈ જશે? 2r. આરની ત્રિજ્યા તમે બે ભેગી કરો ત્યારે તમને એક વ્યાસ મળે છે. બીજી રીતે કહેવું હોય તો r બરાબર d/2, વ્યાસનું અડધું, જેને શું કહે છે? ત્રિજ્યા. જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. તો આ વિધાન ખોટું છે, અસત્ય. શું કહે છે એને હમણાં આપણે વ્યાખ્યાની અંદર જ સમજ્યા. જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તખંડ કહે છે. આને શું કહેવાશે? વૃત્તખંડ. વૃત્તાંશ વસ્તુ અલગ છે, વૃત્તખંડ અલગ છે. વર્તુળ એ સમતલીય આકૃતિ છે, તો સાચું જ છે. કારણ કે વ્યાખ્યાની અંદર જ આપણે કહ્યું છે કે કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, સમતલની અંદર કોઈ નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા સમતલ પરના બિંદુઓનો સમૂહ, જેને શું કહે છે? વર્તુળ. તો પછી એ શું થઈ ગયું? સમતલીય આકૃતિ થવાની, કારણ કે સમતલ ઉપર આવેલી એક રચના છે, તો જેને શું કહીએ આપણે? સમતલીય આકૃતિ. ક્લિયર થઈ ગયું? તો અહીંયા સ્વાધ્યાય 10.1 છે, અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વર્તુળની અંદર આગળ વધીશું. આજનું લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.